ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈએ જે રીતે આમ આદમી પાર્ટીને લઈને ટિપ્પણી કરી છે કે આ તો ચોમાસાની પાર્ટી છે, આ પાર્ટી જૂઠાણું ફેલાવે છે, આ પાર્ટી અરાજકતા ફેલાવે છે, મને બહુ દુઃખ થાય છે કે જે પાર્ટી પંજાબમાં અત્યારે પણ ખેડૂતોને 50,000 રૂપિયા હેક્ટરે આપ્યા ઈ છે જ ઓન રેકોર્ડ છે. સેમ ડે ટેકાના ભાવે બધી વસ્તુ ઉપજ ખરીદી લેવાની, એવું નહીં કે 125 મણ ને 100 મણ અને સેમ ડે પેમેન્ટ થઈ જાય તો એમાં ખોટું શું છે? સારી સ્કૂલો બને છે, સારી હોસ્પિટલો બને છે. અને તમે એવું કહો છો કે જે કામો કરે છે અહીંયા એ પણ વિધાનસભા દેખાડવા છે, લોકોને દેખાડીને લઈ જવાના આવવાના આવું બધું કરે છે, તો એ સારી વસ્તુ છે ને. આજે આમ આદમીને વિધાનસભાની કામગીરી દેખાડવી, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કરે છે એ સારી વસ્તુ છે. એનાથી તમારા ઉપર પણ પ્રેશર આવ્યું, તમારે દેખાડવા પડ્યું, તેનાથી જનતા જાગૃત થશે. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીનો વધતા ગ્રાફથી ભાજપ એટલું ગભરાયું છે, ભાજપ ડરી ગઈ છે. એટલે જાત જાતના અરાજકતા ફેલાવવાના, હમણાં એક સાંસદશ્રીએ કહ્યું કે ભાઈ આ તો આવી પાર્ટી છે ને આવી પાર્ટી છે ને. ભાઈ તમે જુઓ કે અમે લોકો આમ આદમી છીએ, કોઈ મુખ્યમંત્રી તમારે જે મંત્રીઓના દીકરાઓ નથી. અમે આમ આદમી છીએ, એ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી હોય, સુદાન ગઢવી હોય કે દરેક, અને છતાંય અમે લોકો આજે આમ આદમીને તક આપીએ છીએ. બાપ બેટા નથી આપતા. તમારા ધારાસભ્ય સાંસદનો દીકરો ધારાસભ્યની દીકરી પાછી કોર્પોરેશન લડે, બીજાનો વારો જ નહીં આવે. આજે પણ 3,000 સીટ છે એ આમ આદમીને ગુજરાતના આમ નાગરિકોને આમ આદમી પાર્ટી આપી છે. આ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, રાજનીતિની વ્યવસ્થા પરિવર્તન માટે આવ્યા છીએ. અને એટલા માટે ગુજરાતમાં 41 લાખ મત 2022માં મળ્યા હતા અને 27માં સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા બાપ બેટાની રાજનીતિથી કંટાળી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે. ભ્રષ્ટાચાર, અત્યાચાર, પોલીસની દાદાગીરી આ બધાથી કંટાળી ગઈ છે. અને એટલા માટે એ લોકો હવે ગંદકી સાફ કરશે સામાણાથી. અને એના માટે ગુજરાતની જનતાની પોતાની સરકાર લાવવા માટે અમે આમ આવ્યા છીએ. અને આમ આદમી પાર્ટી તો નિમિત્ત છે, જનતા પોતાની સરકાર બનાવશે.